ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પેડીઓ અને પીકેએચ ખાતે નોંધાતા જે રોગચાળાના આંકડા છે મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી, જ્યારે ડેન્ગ્યુના જે 5 કેસ છે અલગ અલગ વિસ્તારોમાં છે એ નોંધાયેલા છે. આ ઉપરાંત શરદી ઉધરસના તાવમાં 867 કેસ, તાવના 769 કેસ, ઉપરાંત ઝાડા ઉલટીના 109, જ્યારે ટાઇફોઇડના 2 અને કમળાના છે 3 કેસ અલગ અલગ વિસ્તારોમાં નોંધાયા. જી, ખાસ કરીને અત્યારે વર્ષા ઋતુ જે છે એ લંબાઈ છે. છેલ્લા 2 દિવસથી વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. અત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, ત્યારે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનમાં આંશિક વધારો નોંધવાની શક્યતા છે એ રહેલી છે. આ ઉપરાંત જોવા જઈએ તો ગત સપ્તાહે અમારી મેલેરિયાની ટીમ દ્વારા જે છે કુલ જે છે 411 પ્રિમાઇસીસને જે છે નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને 4110 રૂપિયા જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આશા બહેનો દ્વારા પણ ઘરે ઘરે જઈને સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે. એ અંતર્ગત જોવા જઈએ તો રેસિડલ ક્લોરિન ટેસ્ટ જે છે એ 501 કરવામાં આવે છે. લોકોને એક સલાહ આપવામાં આવે છે કે હાલ જે છે શરદી ઉધરસ અને તાવ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર જઈને વહેલી સારવાર જે છે એ ખૂબ હિતાવે છે. આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે છે ડેન્ગ્યુના લક્ષણો, જેમ કે ડેન્ગ્યુની હવે આગામી સપ્તાહમાં જે છે ડેન્ગ્યુ આવવાની શક્યતા વધી શકે છે. તો જોવા જઈએ તો ખાસ કરીને હાથ પગમાં કળતર, ડોળા માથાનો દુખાવો, અસહ્ય તાવ, ઉપરાંત જે જોવા જઈએ તો ઉલટી ઉપકા, સાથે સાથે શરીર ઉપર ફોલ્લી થવી વગેરે જેવા બધા લક્ષણો જો જણાતા હોય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર જવું ખૂબ હિતાવહ છે. અને ખાસ કરીને અત્યારે મચ્છરજન્ય રોગચાળો ટાળવા માટે બની શકે તો ઘરની અગાસી ઉપર જે ભંગાર અથવા અન્ય પાત્રો પડેલ છે ને એની અંદર પાણી ભરવાની શક્યતા નોંધાય તો તમામ પાત્રો જે છે ખાલી કરીને દર અઠવાડિયે ડ્રાય ડે ઉજવવું જોઈએ. આ ઉપર ખાસ કરીને ઇન્ટ્રાડોમેસ્ટિક અને પેરાડોમેસ્ટિક એટલે કે ઘરની આજુબાજુ અંદર અથવા બહાર જ્યાં પણ સ્વચ્છ પાણી ભરાયેલું હોય તો એમાં જે છે મચ્છર પોતાના ઈંડા મૂકતો હોય એમાંથી પોરા થવાની શક્યતા છે. તો ઘરની અંદર અને બહાર જ્યાં સ્વચ્છ પાણીનો ભરાવો થાય તો એને તાત્કાલિક દૂર કરવું જોઈએ.